ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજનો કચ્ચર ઘાણ કાઢવાનો હોય, નખોદ વાળવાનો હોય એવો સંકલ્પ લઈને બેઠી હોય એવું લાગે છે। એક બાજુ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં 1 લાખ આદિવાસીને ઉજાડવાના અને છોટાઉદેપુરના નસવાડીના હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં 18 ગામના 25,000 લોકોને ઉજાડવાના અને આ 1,25,000 લોકોને ઉજાડીને ક્યાં વસાવવાના, क्या मकान आपवाना, केवुं मकान आपवाना, शुं वैकल्पिक व्यवस्था, ए लोको क्या रहेशे, एमना जल जमीन जंगल भाषा संस्कृतिनुं शुं, आनो कोई जवाब नहीं। आवी नागाई, आवी दांडाई, आवी लांठगिरी आरएसएस अने गुजरात भाजपनी अमे गुजरातना नागरिको दलित आदिवासी ओबीसी अने कांग्रेस परिवार चलाववाना नथी। नरेंद्र मोदी अने भूपेन्द्र पटेले जे सत्तानो दंडो वापरवो वापरी ले, अमे अमारी छाती अने पीठ तैयार राखी छे। जेल जवानी नौबत आवशे तो बधा लड़ी लईशुं ने जेल जईशुं, बाकी कॉर्पोरेट कंपनीओ ने अमारा जड़ जमीन जंगल अने संसाधन लूंटवा नहीं दईए। आवतीकाले नरेंद्रभाई अमदावाद आवे छे तो एमने पण कहेवा मांगीए छीए कि बीजी कोई फांका फौजदारी करवाना बदले आ बंने प्रोजेक्ट नहीं थाय एवी सत्तावार जाहेरात करे। डामर रस्ता नरेंद्रभाईनी नियत जेवा हता, अत्यंत गंदा, अत्यंत खराब अने एमां 1% भलीवार नहीं। सूरत में, बरोड़ा में, राजकोट में, अमदावाद में ज्यारे रोड रस्ता ठेकाणा न होय तो छोटाउदेपुरना आदिवासी विस्तार में माननीय नरेंद्रभाई ने भूपेन्द्रभाई केवो विकास कर्यो हशे ए तमे हूँ बधा जाणीए छीए। हूँ आशा राखुं छूं कि हवे भूपेन्द्रभाई पोते मार्ग ने मकान मंत्री छे, ए पोते गुजरातना मुख्यमंत्री छे, थोड़ुंक एमनी अंदर संवेदना साची पैदा थाय तो छोटाउदेपुरनो एकाद वखत आंटो मारे अने रोड रस्तानी परिस्थिति सुधारे। नसवाड़ी में जे 4,000 करोड़ नो जे हाइड्रो पावर प्रोजेक्ट आवे छे एना विरोध में अहींनी संघर्ष समितिना आमंत्रण ने मान आपीने तमाम कांग्रेसना आगेवानो द्वारा अमे जनजागृति कार्यक्रम राखवामां आव्यो। आवनारा दिवसमां कोईपण सर्वेनो कार्यक्रम थशे, अमे संघर्ष समितिनी साथे रहेशुं अने आनो घोर विरोध करीशुं। अमे जीव आपशुं परंतु एक पण इंच जमीन आपवाना नथी। આગળની રણનીતિ શું હશે? હાઇડ્રો પ્રોજેક્ટ સરકાર બનાવવા માંગે છે, આગળ અમારી ટીમ બનાવીને જેટલા પણ ગામોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો છે તે ગામોમાં અમે યાત્રા કરીશું, તે ગામોના લોકોને મળીશું, તે ગામોના લોકોને જાગતા કરીશું અને સરકારના વિરોધમાં આંદોલન જલદ કરીશું। 4,000 કરોડનો પ્રોજેક્ટ છે, 18 જેટલા ગામો વિસ્થાપિત થાય છે અને એની સાથેના ગામો પણ વિસ્થાપન થાય એવું છે અને લગભગ 25,000 જેટલા લોકોની રોજીરોટી જમીન સાથે મૂળમાંથી ઉખડી જાય એવું છે। આજ રોજ નસવાડી તાલુકાના જે ગેસવાડી ગામ ખાતે અમારા સમર્થનમાં આવેલા માન્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ, આનંદભાઈ પટેલ સાહેબ, ઉષાબેન નાયડુ, માન્ય વિપક્ષ સુખરામભાઈ રાઠોડ સાહેબ અને નરેન્દ્રભાઈ, તમામ અર્જુન પ્રોફેસર ભાઈ અમારા સમર્થનમાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવે છે એને કેવી રીતે રોકવા માટેનો એક અમારો પ્રયાસ અને પ્રથમ પગલું છે અને પૂરી કોંગ્રેસની ટીમ અમારી સાથે ઊભો રહેવા માટેની એક આમને આહવાન આપ્યું છે। તો એના માટે આવનારા દિવસમાં કેવી રીતે લડીશું અને અમારી એક સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે। સંઘર્ષ સમિતિને આધારે બેઠક મીટિંગ કરીને પછી તમામ લોકોને ગામડે ગામ સુધી એમને ત્યાં સુધી પહોંચીને પછી અમને સર્વ લોકોને એકઠા કરીને સર્વ લોકોને માહિતી પહોંચાડીને અમને કેટલું નુકસાન થાય છે, કેટલા ગામો જાય છે એના માટે અમે ખાસ કરીને આવનારા દિવસની અંદર માહિતી માંગવા માટે કલેક્ટર સાહેબના ઓફિસે પણ જઈશું અને જરૂર પડે તો ધરણા પર પણ બેસીશું અને ગાંધી સિંધિયા માર્ગે પણ આંદોલન કરીશું અને અમારી સાથે જે આ કોંગ્રેસની પૂરી ટીમ છે ગુજરાત લેવલની નહીં પરંતુ દિલ્હીથી સુધી અમને જે રીતે આહવાન આપવામાં આવ્યો છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસની અંદર ખૂબ જોરદાર લડાઈ લડીશું અને મારું નામ છે પિન્ટુભાઈ ડુંગરાભીલ।